નવનીતભાઈ બાલધિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટના બાદ હવે સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક કેટલાક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભા થાય તે પ્રકારના આ કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યા છે। આના સંદર્ભમાં આહિર સમાજના યુવા આગેવાને મંત્રી પરસોત્તમ સોલંકી અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકીને શું અપીલ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન બગદાણાના નવનીતભાઈ બાલધિયા તેમના પર જે હુમલાનો બનાવ બન્યો તેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર તેમના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। આ ઘટનાને લઈને કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કેટલાક કથિત ઓડિયો ફેસબુક અને અલગ અલગ માધ્યમો પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બે સમાજના લોકો છે તે એકબીજા વિશે વાત કરી રહ્યા છે, જેના કારણે વૈમનસ્ય પણ સમાજ પ્રત્યે વર્ગ વિગ્રહ પણ ઊભા થાય તેવી રીતની સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો, બંને સમાજના લોકો પોતાના યુવાનોને સમજાવી રહ્યા છે અને આમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય, કાયદાનું કામ કરશે તેવી વાત પણ સમજાવવામાં આવી રહી છે। અને આ વચ્ચે આહિર સમાજના યુવા આગેવાન હમીર બરાડીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે મંત્રી પરસોત્તમ સોલંકી અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને પણ રજૂઆત કરતા અપીલ કરતા શું કહ્યું છે તે સાંભળો। જય દ્વારકાધીશ, જય મુરલીધર। હું છું હમીર બરાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। હવે આ વિડીયો સ્પેશિયલ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી કોળી આગેવાનને હું વિનંતી કરું છું કે તમારા જે છોકરા વિડીયામાં અમુક ગાળું બોલે છે એને તમે કાબૂમાં રાખો, એને તમે શીખવાડો કે ગાળું અને અમુક શબ્દો ના બોલે। એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ, તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ, જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે, તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે। પછી એનો જવાબદાર એ ભાઈ ખુદ રહે, અમે કંઈ પણ એને કરી તો, કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે, બરાબર। એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોળીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં રહી છીએ, અમે મર્યાદા ચૂકતા નથી। એટલે મર્યાદા જે ચૂકે એને પછી અમે મૂકતા નથી। આ તમને કાયદેસર વિડીયો બનાવીને મોકલીએ છીએ, કેમ કે બહુ હદ વટાવી દીધી છે બોલવામાં। મિલરામપુરાનો ભાઈ છે, મેં એની હિસ્ટ્રી કાઢી હતી, એ બાજુ તપાસ કરી હતી, મારા ભરવાડના ઘણા બધા એ બાજુ મિત્રો છે, તો મને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એ ભાઈ દેશી દારૂનો ધંધો કરે છે, એને કોઈ છે નહીં અને ખાવા ધાન નથી, ખાલી વિડીયા બનાવી અને મા બેન હામો ગાળો આપે છે, અપશબ્દો બોલે છે, ના બોલવાનું બોલે છે, સમાજ વિશે બોલે છે, મારા વિશે બોલે છે। તો આ બાબતે મારે ખાસ હીરાભાઈ સોલંકી અને કોળીના જે સારા આગેવાનો છે એને વિનંતી કરું છું કે તમારા આ છોકરાઓ જો આજે સમગ્ર ઘટનામાં જે કથિત ઓડિયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને બે સમાજ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન થાય તે માટેની તેમણે વાત કરી છે અને આ જે મામલો છે તે બિચકતો જઈ રહ્યો છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે, કોળી સમાજનો રોષ ઠારવા માટે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ